તો પ્રથમ વખત 50 ગાડીઓનો કાફલો અમદાવાદથી કચ્છ રોડ ટુ હેવન જશે। અમદાવાદથી કચ્છ રણ ઉત્સવ હાઇલેક્સ અભિયાનનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે। ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ઓળખ આપવા 1500 કિલોમીટરની મેગા સફારીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતભરના હાઇલેક્સ માલિકોને એકત્ર કરી કચ્છનો અનુભવ કરાવવાના હેતુથી નોમાડ હિલેક્સ અને રાધે ટુરિઝમ દ્વારા ડીજે ટોયોટાના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। આ 4 દિવસીય ટ્રીપમાં 50 જેટલી ગાડીઓ અમદાવાદથી 10મી જાન્યુઆરીએ બાય રોડ કચ્છના રણમાં જશે। કચ્છનો સફેદ રણ, બોર્ડર, માંડવી જેવી જગ્યાઓને એક્સપ્લોર કરી 14મી જાન્યુઆરીએ પરત અમદાવાદ આવશે। દેશભરમાંથી હિલેક્સ ગાડીના માલિકો આ ટ્રીપમાં જોડાઈ રહ્યા છે, જે પ્રવાસીઓ ધોળાવીરા ખાતે પતંગ ઉત્સવમાં પણ સહભાગી થશે। તમામની સુરક્ષાને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેમાં 8 માર્શલ ટીમ, 4 ટ્રાફિક મેનેજમેન્ટ ટીમ સમગ્ર રૂટ પર કાર્યરત રહેશે। ઇવેન્ટ છે એ કાલથી ચાલુ થશે। કાલે સવારે ફ્લેગ ઓફ થશે સવારે 6 વાગે અને એ જશે જીંજુવાડાથી આખું જે LRK છે આપણું લિટિલ રન ઓફ કચ્છ, એ પણ મને એવું લાગે છે કે હમણાં સુધી કોઈ આખું કવર નથી કર્યું, એટલે આપણે સૌથી ફર્સ્ટ એ કવર કરવાના છે, આખું LRK ક્રોસ કરવાના છે અને ત્યાંથી આપણે જઈશું ધોલાવીરા આપણું એક દિવસનું સ્ટે છે। ધોલાવીરા આખું ફરીશું અને એના પછી નેક્સ્ટ ડે આપણે જઈશું ટેન્ટ સિટી, જે દોરડોમાં છે। દોરડોથી આપણે દોરડો આખું કવર કરીને 4th ડે આપણે પહોંચીશું, 3rd ડે આપણે પહોંચીશું માંડવી, અને માંડવી એક્સપ્લોર કર્યા પછી પાછું આપણે આવવાના છે અમદાવાદ। રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈક દી બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી। તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે। આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં एक सारा कम्युनिटी एक અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે। टोयोटा हाइलक्स हमारी एक बहुत अच्छी ब्रांड है, जो आज से हमने 3 साल पहले बेचनी शुरू करी थी अहमदाबाद में, और एक गाड़ी से हमने शुरू किया था, और ये आज इतना अच्छा ग्रुप हो चुका है कि हमें बहुत अच्छा लग रहा है इसके साथ, ये ग्रुप के साथ एसोसिएट होने के लिए। हमारी इस ट्रिप के लिए सर्विस वैन भी साथ में जाएगी, और ये सर्विस वैन के लिए हमारे टेक्नीशियंस भी होंगे। जो भी सपोर्ट चाहिए इनको, वो सारा सपोर्ट हम देंगे उनको टेक्निकली। સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરી વિરુદ્ધ